વડોદરા શહેરના સયાજગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર અને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સયાજગંજ રેલવે લાઇન વિસ્તારમાં આવેલા મહારાજા નગરમાં રાહુલ ખેડેકર નામના યુવકે સામાન્ય બોલાચાલીમાં લોખંડની કોશ મારી દેતા અજય સાને નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક પણ ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ સયાજગંજ વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં મૃતક અજય સાને અને અન્ય ઈજાગ્રસ્ત યુવક વિકાસ મોરે ઝઘડો શાંત પાડવા માટે વચ્ચે પડ્યા હતા. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ રાહુલ ખેડેકર નામના ઈસમે આ બંને યુવકો પર લોખંડની કોશથી અચાનક હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત વિકાસ મોરેએ જણાવ્યું હતું કે અમે વાત કરવા માટે ઊભા રહ્યા હતા અને હાથ ચાલાકી કરી કોશ મારી દીધી હતી. મારી સાથે જે ભાઈ હતો તેની પત્ની સામે ટિપ્પણી કરતા આવું કેમ બોલ્યો તેમ કહેતા જ અચાનક કોશ મારી દીધી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓએ ઝઘડો જ કર્યો ન હતો, માત્ર વાતમાં બોલાચાલી થતાં હુમલાખોરે માર માર્યો હતો. આ હુમલામાં અજય સાનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત વિકાસ મોરેને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. સયાજગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાહેબ કઈ નતું, ખાલી વાત કરવા અમે ઊભા રહ્યા ને તે એ ભાઈએ હાથમાં કોશ લીધી ને હાથ ચાલાકી ડાયરેક્ટ કરી દીધી. એ પણ શા માટે કે એ મારી સાથે જે બીજો ભાઈ હતો ને એ ભાઈની બૈરી પર ડાયરેક્ટ ગયો ને તો એના પછી એ ભાઈએ એવું કીધું, ભાઈ તું મારા બૈરીનું નામ હું કેમ લે છે? તો એ માટે એ ભાઈએ વાત કરી ને આ ભાઈએ પછી થોડી વાતચીતમાં છે ને આ ભાઈએ ડાયરેક્ટ કોશ ઉઠાવવાની ચાલુ કરી દીધી, મારામારી ચાલુ કરી દીધી. એટલામાં એ ભાઈને મેં એટલું બી પૂછ્યું, મેં કીધું ભાઈ આ બધી વસ્તુ ના નડ, મેં કીધું. તે ભાઈ કે છે બોલે શું કરવું છે તને, બોલે. રાહુલ ખેડેકર. બનાવ કઈ બન્યો છે? જય ભવાની નગર. એટલે સાને લઈને બનાવવા? સાને અમને કોઈ ઝઘડાની વસ્તુ નથી, અમે કઈ નતા, અમે તો ખાલી અમે બેઠા, અમે 10 મિનિટ બેઠા, અમે કીધું શું થયું, બસ ખાલી પૂછ્યું એ ભાઈને. તો એ ભાઈને ખાલી બૈરા પરથી ડાયરેક્ટ મુદત લાવી દીધી. પેલા કોસ આપણે જે ખડ્ડા ખોડીએ છે ને એ કોસ લઈને મારવામાં ચાલુ થઈ. હા, એ ભાઈ એક જ મારતો હતો, પણ આપણે એને કીધું બી કે ભાઈ શું થયું, છોડ આ બધી વસ્તુ, તું કોઈને હાથ ચાલાકી ના કર. મેં કીધું હા, મને બી વાગ્યું છે. આ જોવો ને, આ બાજુ વાગ્યું છે, આ બાજુ વાગ્યું છે. વિકાસ મોરે, અજય સાને. એને શા માટે માર્યું? એ ભાઈને જ પહેલા એ ભાઈએ જ વાત કરી કે મારા બૈરા પર કેમ જાય છે તું, બસ એ ભાઈએ એ માટે વાત લડી. 5:30 વાગે હું આવી, મને ફોન આવ્યો મારી છોકરીનો કે અજયનો આવું થયું કે માથું ફોડી કાઢ્યું. પછી ફરી મારા બેબીએ ફોન કર્યો મને કે છે કે અજયની મોત થઈ ગઈ, કે એને માથામાં માર્યું છે. તો તે કે તાત્કાલિકમાં તું આવી છે. એટલે હું ત્યાંથી ગભરાતી તાત્કાલિકમાં આવી. મારા ભાઈનો છોકરો છે નાના. શું હવે શું દુશ્મની છે એ લોકોની ખબર નથી મને. એ કોઈ રાહુલ ખેડેકર છે, ત્યાંનો પ્રમુખ છે. ભલે પ્રમુખ હોય કે ગમે તે હોય, પણ એ ના મળે ને તો એના ઘરવાળાને બધાને બેહાડી દેજો પોલીસ ચોકીમાં. મારું કહેવાનું ને એને ફાંસી દેવડાની એટલે દેવડાની મારે. અમારો છોકરો નહીં રહે તો એનો છોકરો નહીં રહેવો જોઈએ. શું બાકી મેં બીજું કંઈ માંગતી નથી. ઝઘડો કશો નથી. એ છોડાવવા ગયેલો કોઈ જયેશ કરીને ગયો માં છોકરો, એ ભાગી ગયો ને મારા છોકરાને મારી નાખ્યો. શું આ બધું કઈ માર્યું છે એ નથી ખબર, પણ હત્યારો હશે કઈ કોસ કે એવું કઈ મારી છે. આ બધું તો ફાડી કાઢ્યું છે મારા છોકરાની આગ બાગ, બધું કશું નથી દેખાતું. આ ભાતુજી નગર ચકલો છે ને ત્યાં થયું. જય ભવાની નગર. બપોરનો સમય હતો, ખબર નહીં કેટલા વાગેલા. મને 5:30 વાગે ફોન આવ્યો મારી છોકરીનો, એટલે મને ખબર પડી. એસએજીમાં રિક્ષામાં નાખીને લઈ આવ્યા ભાઈ. 108 પણ નહીં આવી, બોલાવી તોય. શું રિક્ષામાં મારો છોકરો, મારા ભાઈનો છોકરો, એ 2 જણ નાખીને લઈ આવ્યા. શું
એને સજા પૂરી ફાંસીની થવી જોઈએ. મેં બીજું કંઈ માંગતી નહીં. મારો જીવનો જીવ ગયો છે ને તો એનો જીવ જવા જોઈએ. જીવના બદલે જીવ જવા જોઈએ. મારું નામ શશિકલા અરવિંદભાઈ ચૌધરી.